પીએનસી બેન ને ફોન માં જો આ બધા ભેગા થઈ ગયા તે નોખા કરી નાખ્યા સાફ કરીને ગઈ ઓલી છે આમાં કેરી છે મીરા કાપેસ કેરી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં થશો તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તમારું હાર્દિક સ્વાગત છે ડીએમ ફેમિલી વ્લોગમાં. સરસ મજાના તૈયાર થઈ ગયા છે એવી અત્યારે, અને મીરા અહીંયા કંઈક કરે છે, કંઈક ગોતે છે, એવી બધી વસ્તુ તો કાઢી છે અહીંયા કંઈક ખમું મૂકે છે. તો આપણે હવે જવાનું દુકાન ખોલવા, પણ એ કંઈક ખમું કરી નાખે આપણે પછી એને લઈ જઈએ યારે દુકાન ખોલાવા. તો એ કંઈક ગોતે છે, હવે બધું ખમું નમું મૂકે છે એ, તો પછી એ બધી નવરી થઈ જાય એટલે આપણે જાવી એ સાઈડ. અને ઘંટીના માલિક જો ફોનમાં જોવે અને ઘણો બધા રહ્યા થોડા કાઢે છે. પીએનસીની ગયા છે ઓલા જૂના ઘરે, એ અત્યારે અહીંયા સવારે જાગે એટલે ડાયરેક્ટ અહીંયા જ વહી જાય, અહીંયા રહે જ નહીં, ઘણી જતા અહીંયા રહે ગરમી થાય ત્યાં ખુલ્લું થાય અહીંયા. તો મિત્રો મીરા આપણને દુકાન ખોલાવીને વહી ગઈ છે. અત્યારે બધું મને સાફસૂફ કરાવતી હતી. બહાર આપણે કટકા કાઢી નાખ્યા છે બે સાઈડ, અને આ સાઈડ આપણે કાપડ મૂકી દીધા. તો અત્યારે લગીને હતી અહીંયા બધી સાફસૂફ મેં કરી. અહીંયા પણ બધું થોડુંક ઢગલા બગલા આમાં કરી નાખ્યા, થોડોક લોટ બોટ ચડી ગયો ત્યાં ક્યાંય સાફ કરી નાખ્યો અહીંયા, એટલે આ બધા ભેગા થઈ ગયા હતા એ નોખા કરી નાખ્યા. સાફ કરીને ગઈ ઓલી છે. રસોઈનો ટાઈમ થઈ ગયો છે, તો હવે રસોઈમાં આજે આપણે બનાવવાનું છે ચોળાનું શાક. તો ચોળા બાફી નાખ્યા છે, હવે વઘાર કરવાનો છે. આ બાજુ લોટ બાંધી દીધો છે, હવે રોટલી બનાવવાની બાકી છે. આ બાજુ દિશાંત સીતો છે, જો આ કૃષ્ણા હિંચકો નાખે છે. તો આપણે જમવા બેસી ગયા છીએ. ચોળાનું શાક છે, આમાં કેરી છે, મીરા કાપેસ કેરી, અને આપણે ચોળ મારી દીધો સાઈઝ છે, અને બધા જમવા બેસી ગયા છે. તો પહેલાં આપણે જમી લઈએ. તો મિત્રો બપોરે આપણે થોડોક આરામ કરી લીધો હતો, અત્યારે આપણે ચા પાણી પી લીધા છે, અને જો બધા જાગી ગયા છે. પીએનસી બેન જાગીને બેઠા છે. કા પીએનસી બેન બધા જાગી ગયા, ચા પાણી પીવાનું બાકી છે, ચા દૂધ પીશે. તો આપણે હજી તો દુકાન અત્યારે બંધ છે, હમણાં જાય થોડી વાર. અત્યારે પાછો તડકો બહુ છે, થોડી વાર ટાઈમ જઈએ પછી આપણે દુકાન. પીએનસી બેનને ફોનમાં જોવું, બધા જાગીને મોટું તો એને ચા પાણી પીએ તો એને ફોનમાં બાબલા જોવે છે, ફરતા ફરતા બધા જોવે છે. કાળુભા જોવા જઈ ગયા, એને પાણી નાખ્યું ને તારે ઊભો હોય તો એટલે ત્યાં રૂમમાં સપનું જોતો હોય છે કે ખારું, અને એને પાણી નાખ્યું ને અહીંયા ત્યાં પીએનસી બેન ઊભા થઈ ગયા. પછી ફોનમાં જોવે છે અત્યારે. જો એ ચા પીવી છે હે પીએનસી એ પીએનસી જવાબ બવાબ નહીં દેવાનો. પીએનસી તું ડાયસો ક્યારેક એમ કે હું ગાંડી, ક્યારેક કે ડાય ને એવું બધું બોલ. અત્યારે તો કંઈ બોલતી નથી, ફોનમાં પડી છે. તો મિત્રો આપણે હવે દુકાન ખોલીએ છીએ. અહીંયા તો બધું આપણે હમું નમું કરવાનું છે. બારે બધું ખાટલા ઢાળવાના છે. કિસનાવડા ઢાળી દે પહેલાં. બધું કર્યું છે ને, આડું નવડું છે એમને તેમ. આપણે બધું બહાર પહેલાં કાઢી નાખીએ, ત્યાં મડાડી દે. આ બધું આપણે હજુ ગોઠવવાનું છે, તો ફટાફટ પહેલાં બધું જેમને તેમ પડ્યું છે આડું નવડું, આ બધા ઢગલો થઈ ગયો બધા સંકેલા. આ ચોખાને બાદ રદી લઈ લઈશું. આ પેલા ખોખું બહાર મૂક્યા. તો મિત્રો પેલા આપણે દુકાન ખોલી નાખીએ, બસ એ મૂકી દે બહાર. તો પેલા આપણે દુકાન ખોલી. તો મિત્રો આપણે દુકાન તો ખોલી નાખી, બધો ઢગલા હમણાં નમકી નાખ્યા. એક રહી ગયું, આ એક નોખું હતું, અને બહાર આપણે કાપડ મૂકી દીધા બે સાઈડ.
આ સાઈડ ખોખો મૂકી દીધો. ગરમી તો બહુ થાય છે. પંખો બંધ છે, થાય છે ને ગરમી તો. સારું ને મને એમ કે ગરમી કેમ થાય, પંખો ભૂલાઈ ગયો. ચાલો પંખો જ બંધ હતો મિત્રો. તો આપણે અહીં બધી સાફ સફાઈ કરી નાખી. બહાર આપણે કાપડ મૂકી દીધા. આજ તો ગરમી બહુ છે પણ પંખો ચાલુ કર્યો તો તે અનુભવ છે. તો હવે હું એમ તો પવન આવે છે બહારથી થોડો થોડો. પંખો એમ તો કર્યો એટલે થોડો ફેર પડ્યો. તો મિત્રો અત્યારે અમે જૂના ઘરે આવતા રહ્યા. હું, પિયાંશી, મીરા અને 2 ભાણકી છે. એક અહીંયા બેઠી છે, હિંચકા ખાય છે, અને એક સામે છે. મીરા અને પિયાંશી જોઈએ ચટકાળિયા લઈ આવે. એ જોલા ટપતા હતા વાહડો. પિયાંશી કૂતરાને તગડે સો પિયાંશી આવે. એ પિયાંશી. તો આપણે અહીંયા 2-3 વિડીયો ઉતારવા આવ્યા છીએ. હજુ અહીંયા આવ્યા છીએ. હજુ તો આપણે ઉતારવાનું છે, શૂટિંગ બૂટિંગ બધું હજુ તો બાકી છે. કોઈ ગયા છીએ મિત્રો. અત્યારે આપણે એક વિડીયો શૂટિંગ કર્યું પણ અહીંયા જો પાણી કરી નાખ્યું એક વિડીયોમાં. તો ક્યારેક પાણી ન આવે તો બહુ કેવર આવે. અત્યારે એક વિડીયો હતું આપણે પાણી કેટલું બધું ઢોળ નાખ્યું. કા પાણી ક્યાં 2 દિવસથી આવતું જ નતું. આ 2 દિવસથી નતું આવતું, આવે છે. એક વિડીયો ઉતારવાનો હતો, પાણી પણ ઢોળવું પડે એમ હતું કારણ કે ઝાડવાનું પાતા આપણે વિડીયો. અને પીએનસી જોવા પાણીમાં રમવા માંડે. એ પગ ધોવે છે. હામું જોવે છે, લઈ લે ને. હા લઈ હાલ તો. આપણે અહીંયા વિડીયો ઉતારવા આવ્યા છીએ. શૂટિંગ બુટિંગ આપણે મને એમ કે કરશે આવડા, પણ અહીંયા જો હિંચકા ખાઈશ. અહીંયા તાર ફૂલ તોડવાના છે. ક્યાં ગઈ? તો આપણે અહીંયા જૂના ઘરે કોમેડી વિડીયો ઉતારવા આવ્યા હતા. દિનેશનો કોમેડી વિડીયો ઉતારવાનો હતો. એક વિડીયો ઉતાર્યો, એક વિડીયો બાકી છે હજી. અને પ્રિયાંશી આ બાજુ જો પાણીમાં રમતી હતી અત્યાર સુધી. કાં પીયું અને દિનેશ તો હિંચકા ખાય છે. જો નાના છોકરા છે. કાંઈ તો આમ રમે છે ને તમે અહીંયા રમો છો. પીયું તાર પપ્પા હિંચકા ખાય છો. ઈ કેવું પ્રિયાંશી રમાડતો તો પીયું તો આમ રમે છે ને આ બાજુ હિંચકા ખાય છે. ઈ તમને રમાડે છે, તમે નથી રમાડતા. તો મિત્રો એક વિડીયો આપણે ઘરમાં ઉતાર્યો. અહીંયા હુતા મેં અને મીરાએ. અને મીરા નગરી દાંત કાઢ કરતી હતી. પછી ઘણી વાર ટ્રાય કરી, 3 વાર ટ્રાય કરી પછી તો વિડીયો આમ બન્યો. હજુ એડિટિંગ તો બધું બાકી છે. આપણે હજુ 2 શૂટિંગ કર્યા છે 2 વિડીયોના. હજુ એનું એડિટિંગ બધું બાકી છે. અહીંયા આપણે એક વિડીયો શૂટિંગ કર્યો હતો. તો હજુ એક વિડીયો બાકી છે, એ હમણાં થોડી વાર ઉતાર્યું. તો મિત્રો આપણે ખાલી અત્યારે 2 વિડીયો ઉતાર્યા. 2 વિડીયો કોમેડી વિડીયો આપણે ઉતાર્યા. એક ઘરમાં ઉતાર્યો ને એક આપણે અહીંયા પાણીનો નળ આવે એક એનો વિડીયો ઉતાર્યો. હવે એના એડિટિંગ કરું છું પાછા. અને ઘરે આવતા હતા દુકાનમાં તો ફોન આવ્યો તો આપણે હવે ઘરે જવું પડશે. આપણે હજુ વિડીયો ઉતારવાના હતા પણ ગ્રાહક આવે છે ને તો હવે કાલ પાછા ઉતારશું. કાલ પમદીવરા પિયાંશી બેન જો ફૂલ અહીંયા બધા તોડી નાખ્યા હતા. હાલે જવું નથી ઘરે ના હિંચકા ખાઈશ. તો ઘરે ગ્રાહક આવતા હતા દુકાનમાં તો ફોન આવ્યો તો પાછું જવું પડે એમ છે. તો હવે આપણે જાવી પાછા ઘરે હવે અત્યારે. તો મિત્રો અત્યારે ગ્રાહક આવ્યા હતા, હાડી લઈ ગયા અહીંથી ને 2 હાડીઓ અહીંથી વેચાણી, 3 હાડીઓ વેચાણી. તો મીરા અત્યારે બીજી ટીંગાડે છે. અત્યારે અહીંથી હાડીઓ લીધી એટલે પછી આપણે બીજી ટીંગાડવી પડે અહીંયા. અને આમાંથી થોડા કાપડ લીધા ઓલા ટગલામાંથી ને બહારથી નસ્તર લીધા. એ જો આપણે હમા કરવા પડશે. જો હેઠે એમ નામ છે એ આપણે હમા કરવા જવા પડશે બહાર. આ પેલા હાડીઓ આપણે અહીં ટીંગાળી દેવી. 2 તો ટીંગાળી, એક હવે ટીંગાળવાની છે. તો મીરા હંકેલ હશે, એ હંકેલ નથી એટલે આપણે ટીંગાળી દઈએ. અને રસોઈ બની ગઈ બાકી છે. શાક બની ગયું, ખીચડી બની ગઈ અને રોટલી બનાવી છે. શાક કેને બનાવ્યું? સરગવા બટેટાનું. સરગવન એ આમ તો થોડુંક આપણું ફેવરિટ છે. ભીંડો ને 2 પણ
અત્યારે ખરકવો છે એટલે હાલે એમ તો ઈંડા છે ફેવરિટ નહીં કા ભીંડા જેવું નહીં રે ચીપટી જો મીરા હાડી ટીંગાળે છે ટીંગાળી દીધી હાડી તો લાઈનમાં બધી ટીંગાઈ ગઈ છે હાડીઓ હું કહું જેમ વેચાય એમ ટીંગાડવાની એમ જેમ વેચાય એમ પછી ટીંગાળી દેવાનું બીજી જો મીરા પછી આ હાડી કાઢે છે એમ કે નથી હારી એમ તો અહીંયા પછી આપણે બીજી ટીંગાળવી પડશે જરાક ઇન્ટરેસ્ટ થાય એવી ટીંગાડવી પડે ને યા જરાક ઇન્ટરેસ્ટ થાય એવી ટીંગાડવી પડે ને ગ્રાહકને આમ નજરમાં આવી પડે કઈ હાડી હતી આ હાડી હતી એ આપણે ઉતારી લીધી નીચે અને બીજી ટીંગાળી દીધી આ હાડી ટીંગાળી મીરાએ કેવી મસ્ત છે બટરફ્લાય વાળી બટરફ્લાય વાળી આ હતી અહીંયા પણ આ ઉતારી લીધી એ બહુ સારી નથી લાગતી એટલે ગ્રાહકને નજરમાં આવે એવી પછી ટીંગાળી દીધી મીરાએ તો મિત્રો આપણે દુકાન તો બહારથી બધું લઈ લીધું બંધ કરી દીધી અહીંયા બધું આપણે પેક કરી નાખ્યું છે બધું અંદર લઈ લીધું તો આપણે દુકાન બંધ કરીને ચાવી હવે ઓલી અહીંયા મીરાએ તો ખાવાનું બધું કાઢી નાખ્યું છે અને ટકાળા બેન જો ફોનમાં જોવે છે એ શું કરો છો અહીંયા ફોનમાં જોવે છે અને મીરાએ બધું ખાવાનું કાઢી નાખ્યું તો પહેલાં આપણે જમી લેવી તો મિત્રો અત્યારે આગળની ક્લિપ તમે જોઈ એ રીતે આપણે અહીંયા ફની વિડીયો આપણે ઉતાર્યો હતો તો ગરમી થવા માંડી અત્યારે મૂંખો બન્યો હતો આપણે અહીંયા આ જગ્યાએ આપણે ફની વિડીયો ઉતારતા હતા આ ભાણું ભાનો બધાનો આપણે ફની વિડીયો ઉતારતા હતા મેરા શૂટિંગ કરતી હતી અમારું એ વિડીયો ઉતરી ગયો તો હવે કામ કરવા માંડી પાછી એને હજુ જમીન આપણે ઊભા થયા હતા અહીંયા હજુ બોરવાનું બાકી છે એ બોરે છે અને આ પાણી વિડીયો ઉતારીને પાછા અહીંયા વાસણ ધોવી અહીંયા તો આપણે હજુ એક ફની વિડીયો ઉતારવાનો આ બધું કામ થઈ જાય એટલે આ પછી આપણે બીજો એક ફની વિડીયો ઉતારવાનો છે આ ભાણું ભાને આપણે ઉતારવાનું જો ડાન્સર છે આમ તો આપણે ભાણું સ્કૂલમાં ડાન્સર છે એ સ્કૂલમાં ફર્સ્ટ નંબરે આવે કાં ડાન્સરમાં ડાન્સિંગ છે એમ તો જો પીએનસીની બધા ડિસ્કો કરે છે અને ભાણું કે આમ કરી દો એ ડિસ્કો કરવા માંડી અત્યારે મને કે મારે ડિસ્કો કરવો છે ને પછી એને બ્લૂટૂથ ચાલુ કરી દીધું ઓલા હોમ થિયેટરમાં એ તો ડિસ્કો કરે છે એટલે પાણી બાજુ અહીં પોતું મારે તો મિત્રો અત્યારે જે આપણે ફની વિડીયો ઉતાર્યો હતો એનું શૂટિંગ તો થઈ ગયું છે હવે અત્યારે 2-3 ઊંચા ઉતાર્યા સારા લાગે આપણે રાખશું બાકી આપણે ડિલીટ કરી નાખશું એમ તો છે 1-2 સારા એનું આપણે એડિટિંગ કરશું હજુ આજના બ્લોગનું હજુ પણ એડિટિંગ કરવાનું છે તો આપણે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ તો મળીએ કે આપણે નવા બ્લોગમાં અને એક અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો અને કેવો લાગ્યો એ નીચે કમેન્ટમાં જણાવજો તો મળીએ કે આપણે નવા બ્લોગમાં